નવા ભરૂચમાં બ્લોક નખાય છે, બરાબર છે, એની જે ગુણવત્તા છે અને જે જૂના ભરૂચમાં કામ થાય છે એ બેમાં અંતર કેમ? એટલે સીધું એવું કહી શકું કે જે કંઈક કામો થાય છે એમાં ગોબાચારી થાય છે. સવાલ અહીંયા શાસકો પર થાય છે કે એ શાસકોને શું શાસન કરતા નથી આવડતું? જૂના ભરૂચમાં એવા ઘણા કામો છે કે જેની અંદર બહુ મોટા પાયે ભ્રષ્ટાચાર થયા છે. 10 કરોડની રકમ હતી એ અત્યારે નેતાઓ 7 કરોડ બોલતા થઈ ગયા છે. સત્તા પર બેઠેલા કેટલાક નેતાઓની જે નજર છે એ રતન તળાવની આ જે પશ્ચિમ વિભાગની જે જમીન છે એની પર છે કે કોઈ કોર્પોરેટરે પોતાનું કાર્યાલય ખોલ્યું છે આજ દિન સુધી? મેં પ્રયત્ન કર્યો પણ સફળ ના થયો. હિન્દુ વિરોધી, બરાબર છે, રાષ્ટ્ર વિરોધી, દેશ વિરોધી એવા ટેગ આપેલા હતા, બરાબર. હું એક પોતે હિન્દુ છું, તો કોઈ હિન્દુ અપક્ષ તરીકે કે અન્ય પક્ષમાંથી ઇલેક્શન ન લડી શકે? ભરૂચની જનતાને પણ મારો સવાલ છે કે ભરૂચમાં ફૂટપાથ છે? નિખિલભાઈ શાહ હોય કે બીજો કોઈ પણ XYZ વ્યક્તિ જ્યારે ઇલેક્શન લડતો હોય તો હિન્દુ મુસ્લિમ ન જોવું જોઈએ. પણ ભરૂચ મહાનગરપાલિકા નહીં બનવા પાછળના 2-3 કારણો છે. ભરૂચની ઝેનઝી જનતાને એક અપીલ કરવા માંગુ છું. આ બધા લોકો મળીને નથી ઈચ્છતા કે ભરૂચ મહાનગરપાલિકા થાય. જૂનું ભરૂચ આ શબ્દ શાનથી લેવામાં આવતો હતો, પરંતુ સમય જતાં જૂનું ભરૂચ એ આજે સમસ્યાઓથી ઘેરાયેલું ભરૂચ છે. કારણ કે જૂના ભરૂચે નવા ભરૂચને જે આપ્યું તે નવા ભરૂચ જૂના ભરૂચને આપી નહીં શક્યું. હું આ બે જૂનું ભરૂચ અને નવું ભરૂચ એટલા માટે આ તફાવત દર્શાવી રહ્યો છે કારણ કે એ ખરેખર તફાવત છે. જૂના ભરૂચે રાજકીય રીતે તો ઘણું બધું આપ્યું છે ભરૂચને. તેણે પહેલાં ધારાસભ્ય આપ્યા, તેણે પહેલાં મંત્રી આપ્યા, તેણે ભાજપના જિલ્લા પ્રમુખ આપ્યા. એટલું જ નહીં, ભરૂચમાં જે અત્યારે માલે તુજારો છે, જેને પ્રબુદ્ધ નાગરિકો કહેવામાં આવે છે, જેને બુદ્ધિજીવી કહેવામાં આવે છે, તેમના મૂળિયા પણ ક્યાંક ને ક્યાંક જૂના ભરૂચ સાથે સંકળાયેલા છે. આજે તેઓ જૂના ભરૂચને છોડીને નવા ભરૂચ તરફ જતા રહ્યા છે, પરંતુ જૂનું ભરૂચ તેની સમસ્યાઓ સાથે ઠેર ને ઠેર છે. મારી સાથે જે બેઠા છે તેમનું નામ છે ધવલભાઈ કનોજિયા. પોતે RTI એક્ટિવિસ્ટ છે અને જૂના ભરૂચના સ્થાનિક રહેવાસી છે. આજે એમની સાથે આપણે વાત કરીશું અને જાણવાની કોશિશ કરીશું કે એવા કયા પરિવાર રહ્યા કે આજે જૂના ભરૂચે આવી પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે. ધવલભાઈ, સ્વાગત છે તમારું. નમસ્કાર. એવું કહેવાય કે પહેલાં કહેવાતું હું જૂના ભરૂચમાંથી આવું છું, ઓલ્ડ ભરૂચમાંથી. શાંતિ નામ લેવાતું હતું. આજે સમસ્યાઓથી ઘેરાયેલું છે. કોણ જવાબદાર? બહુ સારો સવાલ કર્યો આપે ગૌતમભાઈ. જૂનું ભરૂચ એટલે આપણે જે શરૂઆતમાં કીધું કે ભરૂચના જેટલા માલેતુજારો છે, બરાબર છે, એ તમામ લોકો આ જૂના ભરૂચમાં રહેતા હતા. જૂના ભરૂચની એક ઓળખ હતી, એક બંદર હતું. એટલે એ બંદર હતું એટલે જે વેપારી વર્ગ હતો એ આ જૂના ભરૂચમાં જ રહેતો હતો. જૂનું ભરૂચ એ મસાલા માટે, સૂજની માટે, ખારી સિંગ માટે બહુ ફેમસ હતું અને બધા વેપાર અહીંથી જ થતા હતા. એ વખતે માલેતુજારો અહીંયા જ રહેતા હતા. પણ જેમ જેમ ડેવલપમેન્ટ થતું ગયું તેમ તેમ અહીંથી લોકો સ્થળાંતરિત થતા ગયા. પણ જે જૂના ભરૂચનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થવું જોઈએ એ આજ દિન સુધી થયું નથી. મારો સવાલ એ છે કે જવાબદાર કોણ? આમ તો જોવા જઈએ તો આ જવાબદારી જે સત્તા પર બેઠેલા લોકો છે એમની આવે છે. વર્ષો પહેલાં કોંગ્રેસનું રાજ હતું, પણ છેલ્લા 35 વર્ષથી સતત ભાજપનું અહીંયા શાસન છે. ભાજપનો શરૂઆત પણ આ જ વોર્ડથી થઈ હતી. એટલે જો આપણે કહીએ કે ભાજપનો ઉદય ક્યાંથી થયો હતો તો એ આ વોર્ડ નંબર 11થી થયો હતો. જૂનામાં આ વોર્ડ નંબર 13 હતો. શું સમસ્યાઓ છે? ખાસ કરીને આપણે જ્યારે વાત કરીએ ત્યારે રોડ, રસ્તા અને ગટર, આ સમસ્યાઓ તો બધા જ વાત કરે છે, પણ જૂના ભરૂચની જે મૂળ સમસ્યાઓ છે એ શું છે? કારણ કે તમે આ વિસ્તારમાં રહો છો તો તમે વધારે આ વિસ્તારથી પરિચિત છો. એવી કેવી સમસ્યા છે કે જે હજી સુધી એડ્રેસ થઈ નથી? હું 1985માં ભરૂચમાં આ વિસ્તારમાં રહેવા આવ્યો છું અને ત્યારથી લઈને અત્યાર સુધી કદાચ મારા પછી કોઈ વ્યક્તિ અહીંથી બહાર ગયું હોય અને એ અહીંયા ફરી આવે તો એમને આ વિસ્તારના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કોઈ પણ બદલાવ જોવા નહીં મળે. તમને ગટરો બંધ થયેલી જોવા મળશે કે રોડ બનતા જોવા મળ્યા હશે, પણ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થવું જોઈએ, બરાબર છે, કે જે એનો ફેરફાર થવા જોઈએ, ગલીઓ એવી ને એવી જ છે, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ સેમ એવું ને એવું જ છે. એટલે એનામાં કોઈ ફેરફાર થયો નથી. એટલે ખરેખર આના માટે જે જવાબદાર છે એ સત્તાધીશો જવાબદાર છે.
જૂના ભરૂચની આપણે આમ રચનાની વાત કરીએ તો એ શક્ય પણ નથી, કારણ કે સાંકડીઓ ગલીઓ છે અને નજીક નજીક મકાનો છે. તો અહીંનો વિકાસનું શું શું સ્કોપ છે, મતલબ અહીંયા શું વિકાસ થઈ શકે એવું છે? બહુ સારો સવાલ આપે કર્યો. જ્યારે જૂનું ભરૂચ હતું ત્યારે તો આપણે સમજી શકતા હતા, પણ હવે જ્યારે ગુજરાતના બીજા શહેરો, એક સુરતનો હું આપને દાખલો આપી શકું છું. એક સમયે સુરતમાં પ્લેગ ફેલાયો હતો. એ વખતે સુરત ભરૂચ જેવું જ કન્જસ્ટેડ સિટી હતું. પણ જ્યારે એનું ડેવલપમેન્ટ થયું, એ કોર્પોરેશન થયું, બરાબર છે, તો કોર્પોરેશન થવાને કારણે બધા જે નિયમો કોર્પોરેશનને લાગુ પડે તો એમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટ થતું હોય છે. જૂનું ભરૂચ છે, ગલીઓ સાંકડી છે, પણ મહદઅંશે એની અંદર ફેરફાર કરીને જે કંઈ પણ આપણે એનું ડેવલપમેન્ટ કરવું હોય એ કરી શકાય છે, શક્ય છે, પણ નેતાઓના મનમાં એ કરવાની ઈચ્છા નથી. આપણે જે રીતે કહ્યું કે કોર્પોરેશન જે સુરતનો દાખલો આપ્યો, તો જૂના ભરૂચના વિકાસ માટે મહાનગરપાલિકા બનવું જરૂરી છે? મારું એવું માનવું છે કે જો મહાનગરપાલિકા બને તો અહીંયા કમિશનર કક્ષાનો વ્યક્તિ નિમાય, આઈજી કક્ષાના પોલીસ નિમાય. એટલે જે અધિકારી જો અહીંયા નિમાય છે એ લોકો જો આવે તો જે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, જે કામો થાય છે, સ્થાનિક લેવલ પર જે કામો થાય છે એ એજન્સીઓ કામ કરે, એનું ટેન્ડરિંગ થાય, અને એ ટેન્ડરિંગને કારણે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થાય એ ક્વોલિટી જુદી હોય. આજે તમે અમદાવાદમાં કામ થતા જુઓ, વડોદરામાં કામ થતા જુઓ, સુરતમાં કામ થતા જુઓ, ભાવનગરમાં કામ થતા જુઓ, જ્યાં મેગા સિટી છે, તો ત્યાં મહાનગરપાલિકા હોવાને કારણે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના જે પ્રોજેક્ટ લે છે, જે કામ કરે છે, એ લોકોની કામની ગુણવત્તા સારી હોય છે. અને એના કારણે જો એવા લોકો અહીંયા આવે અને એવી એજન્સીઓ આવે તો ભરૂચનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું જે ડેવલપમેન્ટ છે એ ખરેખર સારી રીતે કરી શકાય. હવે આપણે જે માળખાકીય સુવિધા છે એની વાત કરીએ તો ડોર ટુ ડોરની સેવા ચાલે છે, પેવર બ્લોક નખાયા છે, રસ્તા નખાયા છે, ગટરનું પણ કામ અત્યારે ચાલી રહ્યું છે. તો એ કામ તો થયા જ છે અને અત્યારે પ્રગતિમાં છે એવું પણ કહેવાય. એ બાબતે શું કહેશે? ડોર ટુ ડોર કચરો જે છે એ જે જૂનું ભરૂચ છે એનાથી જો કોઈ વ્યક્તિ વાકેફ હોય અને તમે જૂનું ભરૂચ ફરો તો લગભગ 80% જૂનું ભરૂચ એવું વિસ્તાર છે કે જ્યાં વ્હીકલ જઈ જ શકતું નથી. જે ડોર ટુ ડોરનું વ્હીકલ છે એ 80% એરિયામાં તો વ્હીકલ જ જઈ શકતું નથી. એટલે હવે ડોર ટુ ડોર કચરો કઈ રીતે રહેવાતો હશે એ આપ સમજી શકો છો. એટલે કચરો લેવા માટે જે ઘરે ઘરે જવું જોઈએ એ અહીંયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ નથી થયું, ગલી સુધી અંદર જવાતું જ નથી, તો એ ડોર ટુ ડોર કચરો લેવાય કઈ રીતે? એટલે એ ડોર ટુ ડોર જૂના ભરૂચમાં ફેલ છે. બીજી આપણે વાત કરી કે બ્લોકના રસ્તા છે, તો આપ અમારા ઘરે આવ્યા જ છો, 2 વર્ષ પહેલાં બ્લોક નખાયા છે, બરાબર છે. તો જે નવા ભરૂચમાં બ્લોક નખાય છે, બરાબર છે, એની જે ગુણવત્તા છે અને જે જૂના ભરૂચમાં કામ થાય છે એ બેમાં અંતર કેમ? કોઈ પણ જગ્યાએ તમે બ્લોકના રોડ બનાવો, આજે તમે કસકના બ્લોક જોઈ લો, બરાબર છે, તમે સેવાશ્રમના બ્લોક જોઈ લો, તો એની ગુણવત્તા, એની ક્વોલિટી અને અમારા વિસ્તારમાં જે બ્લોક નાખવામાં આવે છે એમાં જમીન આસમાનનું અંતર છે. એટલે સીધું એવું કહી શકું કે જે કંઈક કામો થાય છે એમાં ગોબાચારી થાય છે. ગોબાચારી થાય છે, પણ ગોબાચારી થાય છે, તમે આરટીઆઈ એક્ટિવિસ્ટ છો, તમે વધારે કઈ રીતે ગોબાચારી થતી હોય, કઈ રીતે ભ્રષ્ટાચાર થતો હોય તે તમે સારી રીતે જાણતા હો, ને મને જાણે ખ્યાલ છે તમે ભૂતકાળમાં આવા ભ્રષ્ટાચાર ખુલ્લા પણ પાડ્યા છે. જી. જૂના ભરૂચના પરિપ્રેક્ષ્યમાં વાત કરીએ આપણે તો જૂના ભરૂચમાં એવા કોઈ કામો છે કે જેમાં ભ્રષ્ટાચાર થયા હોય અથવા થવાની શક્યતા હોય? જૂના ભરૂચમાં એવા ઘણા કામો છે કે જેની અંદર બહુ મોટા પાયે ભ્રષ્ટાચાર થયા છે. હું એક એક્ટિવિસ્ટ તરીકે મેં તો ઘણી બધી પોલ ખોલી છે. એક તમને ઉદાહરણ આપી શકું છું કે સોનેરી મહેલનો આપણે જે રસ્તો ચડીએ છીએ, બરાબર છે, એ દાંડી હેરિટેજ માર્ગ છે. મહાત્મા ગાંધી જે માર્ગ પર ચાલેલા એ દાંડી હેરિટેજ માર્ગ છે. એને ત્યાં મોતીલાલ વીણબાગ આવેલો છે અને એની સામે 7X કોરિડોરનું કોમ્પ્લેક્સ બંધાયું છે જે રતન તળાવનો એક હિસ્સો છે, બરાબર છે. ભરૂચ નગરપાલિકાએ 90 લાખ રૂપિયાના ખર્ચે એક ગેબિયન વોલનું નિર્માણ કરેલું હતું. નગરપાલિકાએ જ્યારે 90 લાખ રૂપિયાનો માતબર ખર્ચો કર્યો ત્યારે પ્રજાને એવું કહેવામાં આવ્યું હતું કે આ જગ્યાનો ઉપયોગ નગરપાલિકા કોઈ સારા કોઝ માટે કરશે. કારણ કે જૂના ભરૂચની અંદર મેઘરાજાના મેળા ભરાય છે, એક છડીનો તહેવાર થાય છે જૂના ભરૂચમાં, અને એ આ જ વિસ્તારમાં થાય છે. તો એ વખતે અહીંયા એટલા બધું ક્રાઉડ થઈ જતું હોય છે કે જગ્યા ઓછી પડતી હોય છે.
તો એના જ ભાગરૂપે એ જગ્યા પણ ત્યાં બહુ મોટી જગ્યા છે, લગભગ હું માનું ત્યાં સુધી 20 થી 25,000 સ્ક્વેર ફૂટની જગ્યા છે. તો નગરપાલિકાએ 90 લાખ રૂપિયાનો ગેબિયન વોલ એટલે બનાવી કે એ જગ્યાનો ઉપયોગ નગરપાલિકા પોતાના ઉપયોગ માટે કરી શકે. પણ આરટીઆઈના માધ્યમથી જ્યારે મેં ફરિયાદ દાખલ કરી કે ભાઈ એને એપ્રોચ કેમ આપવામાં આવ્યો, તો શરૂઆતમાં તો એને એપ્રોચ નહોતો આપવામાં આવ્યો, પણ પછી પાટલા બારણેથી 3500 રૂપિયા સ્ક્વેર ફૂટના ભાવે 1500 સ્ક્વેર ફૂટ જગ્યા, ફક્ત 25,000 સ્ક્વેર ફૂટમાંથી 1500 સ્ક્વેર ફૂટ જગ્યા વચ્ચોવચથી એને આપી દેવામાં આવી. પરિણામ સ્વરૂપે થયું શું કે આજુબાજુની જે જગ્યા છે એ અત્યારે ફ્રીમાં વાપરે છે. હવે આપ ગૌતમભાઈ એક કેલ્ક્યુલેશન કરો કે હું ભરૂચની જનતાને કહેવા માંગુ છું કે 20,000 સ્ક્વેર ફૂટ બી જગ્યા આપ મૂકો ને 3500નો ભાવ મૂકો, બરાબર છે, તો લગભગ 7 કરોડની જગ્યા થાય છે, બરાબર છે. તો આ કેવા શાસકો છે કે જેમણે 90 લાખની તો ગેબિયન વોલ બાંધી, બરાબર છે, 7 કરોડ જગ્યાની કિંમત થાય છે, ને 52 લાખ રૂપિયામાં 1500 સ્ક્વેર ફીટ જગ્યા આપી અને એ 7 કરોડની જગ્યા વાપરે છે. તો સવાલ અહીંયા શાસકો પર થાય છે કે એ શાસકોને શું શાસન કરતા નથી આવડતું? તો આ સીધો સીધો ભ્રષ્ટાચારનો કેસ નથી? ભ્રષ્ટાચારનો કેસ છે ને મને જ્યાં લગી ખ્યાલ છે કે આ જે સમયગાળાની વાત છે ત્યારે નગરપાલિકામાં જે સત્તાનું સુકાન હતું તે પણ જૂના ભરૂચના જ પ્રતિનિધિ દ્વારા હતું. જી જી, એવું કહી શકાય કે તેમણે જૂના ભરૂચની ચિંતા નહીં કરી. ચોક્કસપણે કહી શકાય, કારણ કે આ જ્યારે પ્રકરણ થયું ત્યારે જે કોર્પોરેટર હતા એ છેલ્લા 5 ટર્મથી, આ ગઈ ટર્મમાં જે કોર્પોરેટર બદલાયા એના પહેલાંની 4 થી 5 જે ટર્મ છે એની અંદર 2 જ કોર્પોરેટર ભરૂચમાં હતા, એક રાજેશભાઈ ચૌહાણ, એક બીજા મારુતિસિંહ અટોદરિયા. એમને તો પ્રમોશન કરીને જિલ્લા પ્રમુખ પણ બનાવવામાં આવ્યા ભાજપ તરફથી, બરાબર છે. એમની આખી જીવનગાથા છે, રાજેશભાઈ ચૌહાણની લો કે મારુતિસિંહ અટોદરિયાની લો, બરાબર છે, એમનું આખું જીવન આ વોર્ડમાંથી ગયું છે. એમને આ બધી પરિસ્થિતિ ખબર છે. જે વ્યક્તિઓ 5 ટર્મ સુધી આ વોર્ડનું પ્રતિનિધિત્વ કર્યું હોય તો એ વોર્ડ ને ભાજપનો જે ગઢ હોય એનું ડેવલપમેન્ટ કેવું થવું જોઈએ એ તો ભરૂચની જનતાએ વિચારવું જોઈએ. એક મોડલ વોર્ડ તરીકે પણ બતાવી શકાય એવું થવું જોઈએ. એવું હોવું જોઈએ, કારણ કે જ્યારે આપણે દેશમાં વાત કરીએ છીએ, પ્રધાનમંત્રી જ્યારે વિશ્વ પટલ પર જ્યારે ભારતની વાત કરે છે ત્યારે ગુજરાત મોડલની વાત કરે છે. તો જ્યારે ગુજરાત મોડલની વાત થતી હોય ત્યારે ભરૂચનું જે મોડલ છે એ જ્યારે જૂના ભરૂચની વાત કરીએ તો જે શાસકોએ 5 ટર્મ સુધી અહીંયા શાસન કર્યું છે, બરાબર છે, જે કોર્પોરેટર, તો એમણે એવું મોડલ કેમ સેટ ના કર્યું? આ એક સવાલ છે. હું ભરૂચની જનતાને પણ કહેવા માંગુ છું કે એમણે આ સવાલ કેમ ના મૂક્યા? આપણે ગેબિયન વોલની જે વાત કરી તે રતન તળાવના વિસ્તારમાં બનાવવામાં આવી. હું તમને રતન તળાવ પર લઈ જવા માંગીશ કે અત્યારે રતન તળાવનું ડેવલપમેન્ટનું કામ ચાલે છે. કરોડો રૂપિયાની ગ્રાન્ટ મળી છે, પરંતુ એ આખું કામ છેલ્લા કેટલાય સમયથી વિવાદોથી ઘેરાયેલું છે. શું છે રતન તળાવને લગતા વિવાદો અને અત્યારે શું સ્થિતિ છે? આ ગેબિયન વોલનો જ્યારે પ્રશ્ન ઊભો થયો ત્યારથી જ હું એક એક્ટિવિસ્ટ તરીકે પ્રશ્ન મેં ઊભો કર્યો હતો. અને રતન તળાવને જેટલું નજીકથી મેં જોયું છે કદાચ ભરૂચના કોઈ એક્ટિવિસ્ટે જોયું નહીં હોય. અને એ લડતના કારણે જ રતન તળાવમાં જે કંઈ પણ ભ્રષ્ટાચાર થયા છે એ ધીરે ધીરે કરીને બહાર આવી રહ્યા છે. શિડ્યુલ 1ના કાચબા ત્યાં હતા. એ શિડ્યુલ 1ના કાચબા એવું કહેવાય છે કે રેર ઓફ ધ રેડ કાચબા જે કહેવાય એ કાચબાની પ્રજાતિ છે, અને એને બચાવવાની એક અમારી મુહિમ હતી. રતન તળાવ એ વર્ષો જૂનું તળાવ છે, ઐતિહાસિક તળાવ છે. જૂના ભરૂચને પીવાનું પાણી એક સમયે આ તળાવ પૂરું પાડતું હતું અને જૂના ભરૂચની શાન હતી. પણ વર્ષો જેમ જેમ વીતતા ગયા તેમ તેમ એ તળાવની દશા અને દિશા બગડતી ગઈ. હાલ જે ડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે એની અંદર રતન તળાવમાં પૂર્વ તળાવ અને પશ્ચિમ તળાવ એમ 2 ભાગ પડી ગયા છે. વચ્ચેથી તમે આચાર્યજીની ચાલ જાઓ ત્યારે એક વચ્ચે દરગાહ આવે છે અને ત્યાંથી તમે પસાર થઈને આચાર્યજી મંદિર જઈ શકો છો. એના કારણે હવે તળાવના 2 ભાગ પડી ગયા છે. તો ભરૂચની નગરપાલિકાએ અને સત્તાધીશોએ પશ્ચિમ બાજુના તળાવની અવગણના કરી અને પૂર્વ બાજુનું જે તળાવ છે એના ડેવલપમેન્ટનું જ કામ હાથમાં લીધું છે. અને એ પણ અમે સતત 2000 લગભગ હું માનું ત્યાં લગી 12-13થી અમે આ લડત ઉપાડી હતી. 2012-13થી અમે લડી રહ્યા છે. તો એના પછી લગભગ જ્યારે આ કામ શરૂ થયું ત્યાં સુધીમાં 2.5 થી 3 કરોડ રૂપિયા ફક્ત સાફ સફાઈ, પાણીમાં ઓક્સિજનના મશીનો, બરાબર છે, એનું સફાઈનું કામ છે, એની અંદર જ ખર્ચાઈ ગયા હતા. પણ એ ખર્ચ્યા પછી બી પરિણામ કંઈ નથી મળ્યું. ત્યારબાદ એક સરકારની ગ્રાન્ટ આવી હતી. એ સરકારની ગ્રાન્ટ 10 કરોડ રૂપિયાની હતી અને એ 10 કરોડની ગ્રાન્ટમાંથી રતન તળાવને માતરિયા તળાવ જેવું સુંદર બનાવવાનો એક પ્રોજેક્ટ હતો. પણ આજે એને પણ લગભગ 5 વર્ષ જેવા થઈ ગયા છે
અને આપ સ્થળ પર જઈને જોઈ શકો છો કે 5 વર્ષમાં કેટલું કામ ત્યાં થયું છે. એટલે ચોક્કસપણે કહીશ. અને જે 10 કરોડની રકમ હતી એ અત્યારે નેતાઓ 7 કરોડ બોલતા થઈ ગયા છે, તો 3 કરોડ ક્યાં ગાયબ થઈ ગયા? તો આમ જોવા જઈએ તો જે સફાઈના 3 કરોડ વપરાય એ, કારણ કે એમાં કોઈ પરિણામ મળ્યું નહીં, નથી મળ્યું. અને આ 10 કરોડમાંથી 7 કરોડ બોલવામાં આવે છે, એટલે 6 કરોડ સામે પ્રશ્નાર્થ છે. હા, એટલે કામ થયું હશે, ચોપડા પર એ લોકોએ રકમ બતાવી છે, પણ જો ખરેખર એ કામ થયું હોય તો સ્થળ પર દેખાવું જોઈએ. આજે 6 કરોડ રૂપિયાનો ખર્ચો થયો છે આટલા વર્ષોમાં, તો એ સ્થળ પર કેમ દેખાતો નથી? થોડા દિવસો પહેલાં જ ત્યાં ગંદકીને કારણે કાચબા અને માછલીઓના મૃત્યુ થયા હતા. તો આવી ઘટનાઓ તો વર્ષમાં 1-2 વખત અવારનવાર થતી હોય છે. તો જ્યાં ડેવલપમેન્ટનું કામ થયું હોય, પૈસા ખર્ચાયા હોય, ક્યાં તો પૈસા ખર્ચાયા નથી, અને ખર્ચાયા છે તો ત્યાં કામ દેખાતું કેમ નથી? તમે રતન તળાવની વાત કરતા એક વાત બોલ્યા કે પૂર્વનું તળાવ ને પશ્ચિમનું તળાવ, અને તમે કીધું કે પશ્ચિમના તળાવની અવગણના થાય છે. એ થવા પાછળનું કારણ શું લાગે છે? જ્યાં સુધી મારી જાણકારીમાં છે અને મારી લડતમાં જે કંઈ પણ હું લડ્યો છું અને મેં જે કંઈ કાગળિયા મેળવ્યા છે, તો સત્તા પર બેઠેલા કેટલાક નેતાઓની જે નજર છે એ રતન તળાવની આ જે પશ્ચિમ વિભાગની જે જમીન છે એની પર છે. લોકમુખે એવું સાંભળવા પણ મળ્યું છે, અને આવનાર દિવસોમાં કદાચ શક્ય પણ થાય એવું કે એ જગ્યા કોઈને આપી દીધી હોય એવું સાંભળવા પણ મળ્યું છે. કોઈને એટલે બિલ્ડરને? હોઈ શકે. હવે એ સરકાર પોતાના માટે વાપરે છે, કોઈ બિલ્ડરને આપી દે છે. હાલ હું ચોક્કસપણે કંઈ કહી શકતો નથી, પણ જે કંઈ બી એમાં ડેવલપમેન્ટ છે હું એમાં લડી રહ્યો છું. આવનારા દિવસોમાં ભરૂચની જનતાને એમાં કંઈક નવું જાણવા મળશે. ધવલભાઈ, આપણે જૂના ભરૂચની સમસ્યાઓની વાત કરીએ. અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે. જી આપણે ચૂંટણી પર આવીએ. જી. તમારા વિસ્તારમાં ભાજપનો ગઢ કહેવાય છે જૂનો ભરૂચ, ભાજપ જીતતું આવે છે, છતાં સમસ્યાઓ છે, વાત સાચી. પણ તમે ક્યારેક વિચાર્યું છે, કારણ કે મને ખબર છે તમે લાસ્ટ ટર્મમાં ઇલેક્શન લડેલા હતા, પણ આ ટર્મમાં લડ્યા નથી. મને એવું પણ જાણવા મળ્યું છે કે તમે ભાજપમાંથી ટિકિટ માંગી હતી પણ એ મળી નથી. જી. તો ચૂંટણી લડવું તમારા માટે કેવો અનુભવ રહ્યો, અને અત્યારે તમે ચૂંટણી નથી લડી રહ્યા, તો કઈ રીતે આખા વિસ્તારને જુઓ છો? એક મતદાર તરીકે કઈ રીતે જુઓ છો? 2005માં હું પ્રથમ વખત અપક્ષ તરીકે લડ્યો હતો. એ વખતે લડવાના કારણો જુદા હતા, પણ ગઈ ટર્મ 2021માં હું જે ઇલેક્શન લડ્યો હતો ત્યારે જૂના ભરૂચના ઇતિહાસમાં સૌથી હાઈએસ્ટ અપક્ષ તરીકેના વોટ મેં મેળવ્યા હતા. અને મારું ઇલેક્શન લડવા પાછળનું જે તાત્પર્ય છે એ સત્તા નથી, પણ સત્તામાં બેસીને આપણે આપણા વિસ્તાર માટે કંઈક સારું કામ કરી શકીએ. જે કંઈ સમસ્યા હું જાણું છું, મારો નેચર એવો છે કે સમસ્યા કહેવી નહીં, પણ સમસ્યાનું નિરાકરણ શું. મારું એક સ્લોગન છે કે આપણું ભરૂચ, આપણી સમસ્યા અને આપણું સમાધાન. ફરિયાદો બધા બહુ લઈને આવે છે, ફરિયાદો બધા પાસે છે, પણ ફરિયાદનું નિરાકરણ નથી. હું એવું ઈચ્છું છું કે ભરૂચની અંદર મારા જેવા ઘણા બધા ભણેલા ગણેલા લોકો છે, પણ હાલ તમે નગરપાલિકામાં જોશો તો પહેલાંના સમયમાં ડૉક્ટર, એન્જિનિયર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, વકીલ આવા લોકો રહેતા હતા, જેમની પાસે એક વિઝન રહેતું હતું કે શહેરને આવનાર 25 વર્ષમાં કેવું જોવા માંગીએ છીએ. તો મારી પાસે પણ એક વિઝન હતું. હું એક વિઝન લઈને ચાલેલો હતો કે ભાઈ ભરૂચ કેવું હોવું જોઈએ. બરાબર છે. બાળકો માટે રમવાના ગાર્ડન હોવા જોઈએ, સિનિયર સિટીઝન માટે ફરવાની જગ્યા હોવી જોઈએ, સારી સરકારી સ્કૂલો હોવી જોઈએ, સારી સરકારી હોસ્પિટલો હોવી જોઈએ, રોજ ડેલી સફાઈ થતી હોવી જોઈએ, જે ગંદકીના પ્રશ્નો છે તે ના હોવા જોઈએ, પૂરતા પ્રેશરથી લોકોના ઘરે પાણી આવવું જોઈએ. બરાબર છે. લોકોની નાની મોટી સમસ્યા છે, દાખલા તરીકે કોઈને મરણનો દાખલો છે, કોઈને જન્મનો દાખલો છે, કોઈને જાતિનો દાખલો છે, કોઈને આવકનો દાખલો છે. આ બધી સમસ્યાઓ માટે લોકોએ કચેરી સુધી ન જવું પડે. બરાબર છે. એ તમામ સુવિધા એમને વોર્ડમાં મળે. બીજું, સરકારની અગણિત એવી યોજનાઓ છે કે જે ગરીબથી લઈને મધ્યમ વર્ગના લોકોને યોજનાઓનો લાભ મળવો જોઈએ. લોકોને યોજનાઓ ખબર નથી હોતી કે સરકારની કઈ યોજનાઓ છે. જે કોઈ બી કોર્પોરેટર ચૂંટાઈને આવે છે એ મેં આજ દિન સુધી જોયું નથી. જો કદાચ આપને પત્રકાર તરીકે આપ તો ફરો છો ભરૂચમાં, હું આપને પૂછવા માંગુ છું કે કોઈ કોર્પોરેટરે પોતાનું કાર્યાલય ખોલ્યું છે આજ દિન સુધી? બરાબર. તો મારો જે લડવા પાછળનો તાત્પર્ય હતો કે હું જનતાને સેવા ઘર આંગણે આપું. જનપ્રતિનિધિ, જે આપણે બોલીએ છીએ કે જનપ્રતિનિધિ, જનતાનો પ્રતિનિધિ, પણ હાલના જે પ્રતિનિધિઓ છે એ પોતાનું જ કામ કરે છે, એ જનતાનું કામ કરતા નથી. પહેલાં કોર્પોરેટરો વિસ્તારમાં ફરતા હતા, હાલના કોર્પોરેટરો જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે વોટ માંગવા ફરે છે, જીત્યા પછી કોઈ ફરતું નથી.
એટલે મારો અનુભવ પણ એવો રહ્યો છે. ગઈ વખતે મેં બહુ ટ્રાય કર્યો હતો. બીજું આપને હું એક વસ્તુ કહેવા માંગીશ કે અશાંત ધારા. જૂનું ભરૂચ એ એક બહુ એવી જગ્યા છે કે જ્યાં કોમી તોફાનો બહુ થતા હતા. અને કોમી તોફાનોને કારણે જ્યારે ઇલેક્શન આવે ત્યારે ઇલેક્શનના મુદ્દાઓ, ડેવલપમેન્ટના મુદ્દાઓ સાઈડ પર રહેતા હતા અને ઇલેક્શનનો એક જ એજન્ડા રહેતો હતો, હિન્દુ અને મુસ્લિમ. ભારતના નાગરિક તરીકે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મારું અંગત પણ એવું માનવું હતું કે ડેવલપમેન્ટ બધાનું થવું જોઈએ, બધાને એનો લાભ મળવો જોઈએ. દરેક જ્ઞાતિ જાતિના ઊંચ નીચના કોઈ ભેદભાવ રાખ્યા વગર તમામને લાભ મળવો જોઈએ. મારું ઇલેક્શન લડવા પાછળનું તાત્પર્ય હતું. મેં પ્રયત્ન કર્યો પણ સફળ ના થયો. અને સફળ ના થયો એટલે આ વખતે પણ હું ઇલેક્શન એટલે જ નથી લડ્યો કે જનતાએ જો સાથ આપ્યો હોત તો હું ઘણું બધું કરી શક્યો હોત. બરાબર છે. તો હું કંઈક કરવા માટે આગળ આવું છું તો જનતાએ પણ મને સાહસ સહકાર આપવો જોઈતો હતો. પણ એ તો સીધી એવી વાત થઈ ગઈ કે તમે નાસીપાસ થઈ ગયા કે જનતાએ તમને સાથ ના આપ્યો. પણ તમે ભાજપમાંથી તો ટિકિટ માંગી જ હતી ને? આ વખતે ભાજપમાંથી મેં ટિકિટ માંગી હતી અને માંગવા પાછળનું કારણ પણ એ જ હતું કે જે કંઈ અહીંયા સમીકરણો છે, ગઈ વખતે હું ઇલેક્શન લડ્યો ત્યારે હું ઓન કેમેરા કહી રહ્યો છું, બરાબર છે, અને મને કોઈ પણ જાતનો ખચકાટ નથી કે હું અપક્ષ તરીકે લડ્યો ત્યારે આ લોકોએ મને હિન્દુ વિરોધી, બરાબર છે, રાષ્ટ્ર વિરોધી, દેશ વિરોધી એવા ટેગ આપેલા હતા. બરાબર છે. હું એક પોતે હિન્દુ છું, તો કોઈ હિન્દુ અપક્ષ તરીકે કે અન્ય પક્ષમાંથી ઇલેક્શન ન લડી શકે? બિલકુલ લડી શકે. બરાબર. પણ જનતાને એક ખોટો મેસેજ ગયો, બરાબર છે, કે ભાઈ ભાજપની વિરુદ્ધ તમે ઇલેક્શન લડો છો તો તમે હિન્દુ વિરોધી છો. એટલે આ વખતે મેં એવો પ્રયત્ન કર્યો હતો કે હું ભાજપમાંથી ટિકિટ લઉં તાકી એવો પ્રશ્ન મારી પર ના થાય કે તમે હિન્દુ વિરોધી છો. પણ કદાચ જે લોકો સત્તામાં બેઠેલા છે, જેમને ટિકિટની વહેંચણી કરે છે, અને એ લોકો નથી ઈચ્છતા કે મારા જેવો એક સારો વ્યક્તિ, ભણેલો ગણેલો વ્યક્તિ, હું તો સ્ટેમ્પ પર લખીને આપવા તૈયાર હતો, બરાબર છે, કે હું કોઈ પણ જાતની સરકારી સુવિધા નહીં લઉં, હું ભ્રષ્ટાચાર નહીં કરું, અને મારો એવો કોઈ પણ ભ્રષ્ટાચાર પકડાય તો મારું રાજીનામું લખેલું તૈયાર રહેશે. હું તો એ તૈયારી સાથે વખતે ઉતર્યો હતો. મારે પ્રજાની સેવા કરવી છે. આ ભૂમિએ મને ઘણું બધું આપ્યું છે. હું જ્યારે ભરૂચમાં આવ્યો હતો ત્યારે ચાઇલ્ડહુડ હતો, નાનો હતો. અહીંયા જ મારું ભણતર થયું, અહીંયા જ મારું ઘડતર થયું, અહીંયા જ મને જોબ મળી, અહીંયા જ મારો ધંધો થયો, અહીંયા જ મને એક ફેમિલી મળ્યું. તો આ ભૂમિએ મને ઘણું બધું આપ્યું છે. એક કહેવત છે ને ગૌતમભાઈ, કે એક ભૂમિનું ઋણ હોય, બરાબર છે. તો આ ભૂમિનું મારા પર ઋણ છે. તો આ ભૂમિનું ઋણ ચૂકવવા માટે હું સતત પ્રયત્ન કરતો રહું છું. રાજકીય રીતે પણ પ્રયત્ન કરું છું, એક સામાજિક કાર્યકર્તા તરીકે પણ પ્રયત્ન કરું છું, અને એક એક્ટિવિસ્ટ તરીકે પણ પ્રયત્ન કરી રહ્યો છું. બિલકુલ. આપણે વોર્ડ નંબર 11ની તો વાત કરી કારણ કે તમે અહીંના સ્થાનિક રહીશ છો, પરંતુ તમે આખા ભરૂચને સારી રીતે જાણો છો અને ભરૂચના અલગ અલગ મુદ્દાઓને પણ ઉજાગર કરો છો. છેલ્લા 10 વર્ષમાં જે ભાજપનું શાસન રહ્યું નગરપાલિકાનું, એને તમે કઈ રીતે જુઓ છો? ભરૂચનું ભાજપનું શાસન, હું એવું કહેવા માંગીશ કે પક્ષ ક્યારેય ખોટો નથી હોતો. ભાજપ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય કે અન્ય કોઈ પણ પાર્ટી હોય, પક્ષ ક્યારેય ખોટો નથી હોતો. પણ પક્ષમાં જે સત્તા પર બેસેલા લોકો છે, બરાબર છે, એ લોકો કેવા છે, એમની પાસે કેવું વિઝન છે, એનાથી તમે નક્કી કરી શકો છો કે પાર્ટીનું કદ ક્યાં જશે. હાલ જે પ્રમાણે પરિસ્થિતિ છે, છેલ્લા 10 વર્ષની જે પરિસ્થિતિ છે, અત્યારે તમે જોશો કે 10 વર્ષ પહેલાં જે ભાજપની લહેર હતી, તો તમને આ ઇલેક્શનમાં એનો ઇમ્પેક્ટ જોવા મળશે કે ગુજરાતમાં અને ભરૂચમાં ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. એક કહેવત છે કે પાપનો ઘડો ભરાય ને ત્યારે ફૂટતો હોય છે, બરાબર છે. કદાચ આ એક સ્ટેજ ચાલુ થયો છે કે અત્યાર સુધીની જે સતત 35 વર્ષની આ લોકોની જર્ની રહી છે, તો શરૂઆતમાં લોકોને લાગતું હતું કે ભાજપ વિકાસ કરી રહ્યું છે ને વિકાસના પંથે છે. પણ જેમ જેમ દિવસ જતા ગયા તેમ તેમ પરિસ્થિતિ બગડતી ગઈ. હાલ તમે જુઓ કે ભરૂચની અંદર ગ્રાન્ટ કરોડોની આવી રહી છે, પણ જે પૈસા આવી રહ્યા છે, જે કામ થવું જોઈએ એ કક્ષાનું કામ થતું નથી. અત્યારે એક આઇકોનિક માર્ગ બન્યો છે ભરૂચમાં, કહેવા માટે આપણે આઇકોનિક માર્ગ કહીએ છીએ. તો તમે આઇકોનિક માર્ગની બી અમે પોલ ખોલી હતી આરટી એક્ટિવિસ્ટ તરીકે. પહેલાં જે થાંભલા મૂકવાના હતા એની જગ્યાએ બીજા થાંભલા મુકાઈ ગયા હતા. તમે રોડને સેન્ટરમાં ડિવાઈડર બનાવવું જોઈએ, આજુબાજુ ફૂટપાથ હોવું જોઈએ. હું આપને પૂછવા માંગુ છું ગૌતમભાઈ કે આપ ભરૂચમાં ફરો છો, પત્રકાર છો, ભરૂચની જનતાને પણ મારો સવાલ છે કે ભરૂચમાં ફૂટપાથ છે? આ એક પહેલું શહેર છે કે જેમાં મેં એક ફૂટપાથ જ નથી જોયા.
અને કદાચ હશે તો એ ફૂટપાથ પર દબાણો છે, દબાણ છે. બરાબર છે. એક ટ્રાફિકની સમસ્યાને લઈને મેં એક બહુ મોટી ઝુંબેશ ચલાવી હતી, બરાબર છે, કે ભરૂચમાં ટ્રાફિકનો એક એટલો મોટો વિકટ પરિસ્થિતિ છે. મેં આવેદનપત્ર આપ્યું હતું અને મેં તો તંત્રની સામે બાત પણ ભીડી હતી કે મને 1 મહિના માટે તંત્રનો પાવર અને મશીનરી આપો, હું ભરૂચને ટ્રાફિક મુક્ત કરી આપીશ. મારે તંત્ર કે પક્ષ સાથે કોઈ વિવાદ નહોતો, પણ જે સત્તામાં બેઠેલા લોકો છે, જે અધિકારી છે, જે કરી શકે છે, બરાબર છે, અને જે નથી કરતા, ત્યારે આપણો આક્રોશ બહાર આવતો હોય છે. મારો સવાલ હવે એવો છે કે તમે જે રીતે કહ્યું કે તમે અપક્ષમાંથી લડ્યા હતા અને તમને અલગ અલગ ટેગ આપી દીધા, અત્યારે હાલમાં જે કોંગ્રેસના ઉમેદવાર છે નિખિલ શાહ, તેમનો પણ એક વિડીયો હિન્દુ વિરોધી હોવાનો એક વિડીયો પોસ્ટર વાયરલ થયું હતું કે કોંગ્રેસમાંથી લડે છે એટલે હિન્દુ વિરોધી છે. તો આ બાબતે તમારો શું મત છે? હું આ બાબતે સ્પષ્ટ કહીશ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં, ભરૂચની ચૂંટણી હોય કે ગુજરાતની કોઈ પણ ચૂંટણી હોય, ગ્રામ પંચાયતની હોય, તાલુકા પંચાયતની હોય, જિલ્લા પંચાયતની હોય, નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા હોય, એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર જે સ્થાનિક પ્રશ્નો છે એનું નિરાકરણ સ્થાનિક વ્યક્તિ જ લાવી શકે છે. જ્યારે નેશનલ લેવલના કે વિધાનસભાનું ઇલેક્શન હોય ત્યારે એક પાર્ટીનું હોવું જરૂરી છે, એનું પ્રભુત્વ હોવું જરૂરી છે, તમે એનું વિશ્વ ફલકે જે પ્રેઝન્ટેશન છે એ જરૂરી છે. અત્યારે સેન્ટરમાં મોદીજી બહુ સારું કામ કરી રહ્યા છે, પણ શું ભરૂચની ગટરની સમસ્યા હશે, રોડની સમસ્યા હશે, ટ્રાફિકની સમસ્યા હશે તો મોદીજી આવશે? એ જવાબદાર નથી. બરાબર છે. શું ભૂપેન્દ્ર પટેલ અહીંયા આવશે? બરાબર. તો જે લોકો જ્યાં પદ પર છે એ ઊંચા પદ પર એ લોકો કામ કરી રહ્યા છે, પણ એમની નીચેની ટીમ એમની જેમ કામ નથી કરી રહી. સવાલ અહીંયા ઊભો થાય છે. બીજું કે નિખિલભાઈ શાહ હોય કે બીજો કોઈ પણ XYZ વ્યક્તિ જ્યારે ઇલેક્શન લડતો હોય તો હિન્દુ મુસ્લિમ ન જોવું જોઈએ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તમારા કામ કોણ કરાવી શકે છે, એનામાં કામ કરાવવાના કેટલા ખંડ છે, એનામાં એ કામ કરવાનું નોલેજ છે કે કેમ, અડધી રાતે તમારી પાસે આવીને ઊભો રહે છે કે કેમ, બરાબર છે. આ બધા મુદ્દાને ધ્યાનમાં રાખીને વોટ આપવો જોઈએ. પછી એ કોંગ્રેસનો હોય, આમ આદમી પાર્ટીનો હોય કે ભાજપનો કેમ ના હોય. પક્ષ મહત્વનો નથી, વ્યક્તિ મહત્વનો છે. તમે જોઈ શકો છો આપણા ભરૂચમાં વોર્ડ નંબર 9 છે, એમાં સતીશભાઈ મિસ્ત્રી કરીને છે, બરાબર છે. છેલ્લી 3 ટર્મથી એ અપક્ષ તરીકે લડે છે, એમના દંપત બરાબર છે. તો એ માણસ કેમ જીતે છે? ભરૂચના લોકોએ તો એનાથી દાખલો લેવો જોઈએ કે જો ખરેખર જ ભાજપની લહેર હોય તો એ અપક્ષ તરીકે કેમ જીતે છે? તો તું ત્યાં શું ભાજપ કામ નથી કરતી કે સતીશભાઈ કામ નથી કરતા? પણ સતીશભાઈનું કામ બોલે છે. એ પણ એ વિસ્તાર એક ભાજપનો ગઢ જ ગણાય છે. હા, ત્યાંથી પણ ધારાસભ્ય આવ્યા છે. ત્યાંથી પણ ભરૂચને જે અત્યારે હાલના ધારાસભ્ય છે એ જ વિસ્તારમાં પહેલાં રહેતા હતા. એટલે જેમ જૂના ભરૂચ, એ પણ જૂનું ભરૂચ જ કહેવાય. Yes. વેજલપુર જે વિસ્તાર છે એ જૂના ભરૂચનો જ એક ભાગ છે. તો ચોક્કસપણે હું કહીશ કે જો સતીશભાઈ જીતે છે, અપક્ષ તરીકે જીતે છે, બરાબર છે, તો એમનું કામ બોલે છે. તો શું ત્યાંની પ્રજા વોર્ડ નંબર 11 લઉં કે ભરૂચના બીજા વોર્ડ લઉં, એના કરતાં વોર્ડ નંબર 9ની પ્રજાનું જે શિક્ષણનું સ્તર છે એ કદાચ બીજા વોર્ડ કરતાં ઓછું છે, જ્યાં સુધી મને સમજણ છે ત્યાં સુધી. એટલે ત્યાંની લોકો સમજે છે, બરાબર છે, કે વ્યક્તિ કામ કરવાવાળો કયો છે. એટલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોણ કામ કરે છે ને એ જોવું મહત્ત્વનું છે. હું હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ કોઈ ધર્મમાં નથી એ બાબતે ટીકા ટિપ્પણી કરવા માંગતો, પણ જે તમારું કામ કરતો હોય એને વોટ આપવો જોઈએ. હાલ નિખિલ માટે પણ મારી જેમ જ કદાચ તમે કીધું એમ શબ્દ વપરાય છે એ ખરેખર ખોટું છે. હેલ્ધી રાજનીતિમાં આ વસ્તુ ન થવી જોઈએ. આપણે જૂના ભરૂચની પાછી વાત કરીએ. જૂના ભરૂચ પાસે નદી કાંઠો છે. જી પહેલાંની જે સરકારી કચેરીઓ હતી તે જૂના ભરૂચમાં આવેલી છે. જી જૂની પુરાની બિલ્ડિંગો છે, સારી ઇમારતો છે જી કે જે ધાર્મિક જે ઐતિહાસિક ધરોહર ગણી શકાય અને તેને વિકસાવી શકાય. જી હેરિટેજ વોક આગળ ચાલુ થઈ હતી પણ અત્યારે બંધ છે. તો એવો સ્કોપ રહેલો છે કે જૂના ભરૂચને એની જે ગરિમા છે તે પાછી મળી શકે અને એક હેરિટેજ ટાઉન કરીને એને વિકસાવી શકાય. એક રવિ અરોરા સાહેબ કરીને કલેક્ટર આવ્યા હતા અને એમણે હેરિટેજ વોક ચાલુ કરી હતી. એની અંદર એમણે જે ફુરજાનું દત્ત મંદિર છે ત્યાંથી લઈને આપણે અખાડો વિસ્તાર કહીએ છીએ વોર્ડ નંબર 11માં, ત્યાં સુધીનો જે નદી કાંઠાનો કોટ વિસ્તાર છે એમાં એક વોક, હેરિટેજ વોક શરૂ કરી હતી અને એને ડેવલપમેન્ટ કરવાનું કામ શરૂ કર્યું હતું. પણ
બદનસીબે હમ, એ કામ શરૂ થયું, હમ, પણ જે વોર્ડ નંબર 10 હતો એમાં જે કામ થયું 11માં એ કામ આવીને અટકી ગયું. હમ, એટલે જે જૂની કલેક્ટર ઓફિસ છે, હમ. બરાબર છે, ત્યાંથી એ કામ આગળ પછી થયું જ નહીં. જેને કારણે જે જૂના ભરૂચના લોકો છે, આજે ગૌતમભાઈ તમે જૂના ભરૂચમાં રહો છો, તો હું રહું છું તો મને એવું થાય છે કે હું ચાલવા ક્યાં જાઉં. એક સરસ નર્મદા નદીનો કિનારો છે, બરાબર છે, એક સરસ જગ્યા છે, પણ ત્યાં તમે જઈને જોશો તો એટલી બધી ગંદકી છે, બરાબર છે. ત્યાં જે કોર્ટ છે, બરાબર છે, જે વર્ષો જૂનો અસલ જે કોર્ટ કહેવામાં આવે છે, જેને કારણે ભરૂચની રક્ષા થતી હતી, બરાબર છે, તો એ કોર્ટનું જે ડેવલપમેન્ટ થવું જોઈએ, કામ કરવા માટે ભરૂચમાં ગૌતમભાઈ એટલા બધા મુદ્દા છે કે જૂના ભરૂચને જો હેરિટેજ સિટી તરીકે તમે વિકસાવો. તમે અમદાવાદ જઈ આવો. હું આપના માધ્યમથી કહેવા માંગીશ કે મારું મૂળ વતન અમદાવાદ છે અને હું લાલ દરવાજાનો રહેવાસી છું. મારું નસીબ સારું છે કે અમદાવાદમાં સાબરમતીના કિનારે અને ભરૂચમાં મા નર્મદાના કિનારે મને રહેવાનો મોકો મળ્યો. હાલ અમદાવાદમાં જે કોટ વિસ્તાર છે અને ત્યાં જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, બરાબર છે, તો ત્યાં પણ ભાજપની સરકાર છે અને ભરૂચમાં પણ ભાજપની સરકાર છે. તો ત્યાં જે ડેવલપમેન્ટ થયું તો અહીંયા કેમ નથી થતું? તો અહીંયા પણ જે નદી કિનારાનો વિસ્તાર છે, બરાબર છે, એનું સ્થાનિક કોર્પોરેટરે, સ્થાનિક નેતાઓએ, ધારાસભ્યથી લઈને એમપીથી લઈને બધાએ આ હેરિટેજ જગ્યા છે, તો એનો વિકાસ થવો જોઈએ. મારી લડત પણ એ જ હતી, મારા પ્રયત્નો પણ એ જ હતા, પણ મને એ ચાન્સ મળ્યો નહીં. હું મારા કક્ષાએથી જેટલું થાય છે એટલું કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું. તમે કહ્યું કે તમને ચાન્સ ના મળ્યો, ભાજપમાંથી ટિકિટ ના મળી. તમને લાગે છે કે આમ આદમી પાર્ટી હવે તમારા માટે એક સારો વિકલ્પ હોઈ શકે? કે જે ભાજપમાં તો એવું કહેવાય છે કે ત્યાં મોવડી મંડળ કે એમાં આંગળી ઊંચી કરવાની હોય છે, પરંતુ તમારી લીડરશિપ ની જરૂર કદાચ આમ આદમી પાર્ટીને પણ જરૂર હોય અને એમાં રહીને તમે સારું કામ કરી શકો. હું વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો એક અદનો કાર્યકર રહ્યો છું. હું 1989માં અટલ બિહારી વાજપેયી ને લાલકૃષ્ણ અડવાણીજી જ્યારે હતા ત્યારે નાની ઉંમરમાં હું ભાજપનો કાર્યકર્તા બનેલો અને ત્યારથી લઈને અત્યાર સુધી મારી વિચારધારા ભાજપ સાથે જ રહેલી છે. અને હું સતત એવો પ્રયત્ન કરતો રહ્યો છું કે મારા જ્ઞાનનો ને મારામાં જે ક્ષમતા છે એનો ઉપયોગ હું પક્ષ માટે કરું, અને સતત પ્રયત્ન કર્યો પણ છે. આવનારા દિવસોમાં જો પક્ષ મારી અવગણના કરશે કે પક્ષને એવું લાગશે કે ભાઈ આ વ્યક્તિ નથી જોઈતો, તો જેમ કહેવત છે કે હીરાના ગુણ જોહરી ઓળખે, તો કદાચ કોઈ બીજા પક્ષને મારામાં ગુણ દેખાશે અને મને ભવિષ્યમાં એવો કંઈક ચાન્સ મળશે તો હું ચોક્કસપણે એવું કંઈક વિચારીશ. પણ એ વિચારવા પાછળનું કારણ એક જ રહેશે કે મારા ભરૂચનો વિકાસ. મારે રાજનીતિમાં આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, ભાજપ એવું નથી. મારા માટે ભરૂચનો વિકાસ મહત્વનો છે. મારા માટે સત્તા મહત્વની નથી, મારા માટે ભરૂચનો વિકાસ મહત્વનો છે. મારા છેલ્લા 2 સવાલો છે. ભરૂચને મહાનગરપાલિકાનો દરજ્જો મળતો નથી, એના માટે નેતાગીરીની જવાબદારી ગણવામાં આવે છે, પરંતુ તમને લાગે છે કે હવે નાગરિક ચળવળની જરૂર છે કે નાગરિકો ખુદ આ એક મુવમેન્ટ ઊભી કરે કે ભરૂચને મહાનગરપાલિકાનો દરજ્જો મળે? આ વખતે એના પૂરેપૂરી સંભાવના હતી. છેલ્લા ઘણા સમયથી ભરૂચ આ માંગણી કરી રહ્યું હતું, પણ મહાનગરપાલિકા નહીં બનવા પાછળના પણ રાજકીય જ કારણો છે. હું આપના માધ્યમથી ભરૂચની જનતાને પણ આ સવાલ કરું છું અને કહું છું કે ભરૂચ મહાનગરપાલિકા કેમ ના બન્યું? વાપી બની શકે, નવસારી બની શકે, વલસાડ બની શકે, આણંદ બની શકે, જામનગર બની શકે, સુરેન્દ્રનગર બની શકે. આ તમામ જે મેં નામો લીધા એમાં વસ્તીની દ્રષ્ટિએ, એરિયાની દ્રષ્ટિએ ભરૂચ સક્ષમ છે. તદુપરાંત એશિયાની સૌથી મોટી જીઆઈડીસીઓ પણ ભરૂચમાં જ આવેલી છે. તો એને તો મહાનગરપાલિકા બનાવવું જ જોઈએ. પણ ભરૂચ મહાનગરપાલિકા નહીં બનવા પાછળના 2-3 કારણો છે. એમાંનું એક કારણ છે કે તાલુકા પંચાયતની 9 સીટ એ મહાનગરપાલિકા બને તો એ ઓછી થઈ જાય. જિલ્લા પંચાયતની 2 થી 3 સીટ એ ઓછી થઈ જાય. બીજું કે એરિયા મોટો થાય, બરાબર છે, તો કોર્પોરેશન આવે, અને કોર્પોરેશન આવે તો અત્યારે જે કોન્ટ્રાક્ટરો છે એ પાર્ટીના જે કાર્યકર્તાઓ જે હોય છે, કે જે કહું છું કે જે પાર્ટીની દલાલી કરતા હોય છે ને, એવા લોકોએ કોન્ટ્રાક્ટ લેતા હોય છે. એટલે નેતાઓની અને કોન્ટ્રાક્ટરોની મલાઈ જતી રહે. એના કારણે આ બધા લોકો મળીને નથી ઈચ્છતા કે ભરૂચ મહાનગરપાલિકા થાય. જો મહાનગરપાલિકા થઈ જાય તો આ બધું જે નીચેની જે ગંદકી છે ને એ બધી સાફ થઈ જાય અને એક ભરૂચને સારું
જે ડેવલપમેન્ટ મળે, ભરૂચની જનતાને સારી સુવિધા, મેટ્રો સુવિધા, હું કેમેરાના માધ્યમથી ને આપના માધ્યમથી ગૌતમભાઈ ભરૂચની ઝેન્ઝી જનતાને એક અપીલ કરવા માગું છું કે અમારી તો ઉંમર થઈ ગઈ છે, પણ જે લોકો અત્યારે ઝેન્ઝી છે, બરાબર છે, એ લોકો જાગે, એ લોકો જાગૃત થાય અને ટૂંક સમયમાં મહાનગરપાલિકાની મુવમેન્ટ અમે ચલાવવાના છે. અને એમાં ઝેન્ઝી જનરેશનને એટલે હું જોડવા માગું છું કે આજે ભરૂચ મેટ્રો ડિક્લેર થશે કે મહાનગરપાલિકા ડિક્લેર થશે, તો જ્યારે એનું પૂરેપૂરું ડેવલપમેન્ટ થશે ને ત્યારે આજની ઝેન્ઝી કદાચ અમારી એજની આજુબાજુ હશે, તો એમને ડેવલપમેન્ટ જોવા મળશે. તમને કે મને નથી લાગતું કે મને આ શહેરને મેટ્રો થતું જોવાનો લાવો મળશે. કદાચ જીવીશ અને જો એ લાવો મળશે તો સૌથી આનંદની ક્ષણ મારા માટે એ જ હશે. અને ઝેન્ઝી પ્રજાને મારી વિનંતી છે કે તમારું શહેર છે, તમે પણ આગળ આવો. આ આપણા બધાનું શહેર છે. જો તમે બહાર આવશો, ઝેન્ઝી પ્રજા જાગશે, જેમ નેપાળમાં જાગી, જેમ બીજા બધા દેશોની અંદર યુવાધનને હું આગળ આવવાની અપીલ કરું છું કે યુવાનો આગળ આવે અને પોતાના શહેરને પોતાનું માની અને આવી કોઈ પણ મુવમેન્ટ હોય જેના કારણે શહેરનો વિકાસ થતો હોય એમાં એમને ભાગ આપવો જોઈએ. એમાં પાર્ટી ન જોવી જોઈએ, નાત જાત ન જોવી જોઈએ, કશું જ ના જોવું. આ આપણું શહેર છે, આપણા શહેરમાં આપણે રહીએ છીએ, તો એના ડેવલપમેન્ટ માટે બધા ભેગા મળીને આપણે આનું ડેવલપમેન્ટ કરીએ. તમે ભરૂચની ઝેન્ઝી પ્રજાને તો અપીલ કરી. મારો છેલ્લો સવાલ, વોર્ડ નંબર 11ના મતદારોને અપીલ શું? કેમેરા સામે. ભરૂચના વોર્ડ નંબર 11ની જનતાને મારી એટલી જ અપીલ છે કે મારા જેવા જે કોઈ પણ લોકો આના માટે લડતા હોય, મેં એક પ્રયત્ન કર્યો, હું સફળ ભલે ન થયો, પણ બીજા જે કોઈ લોકો ભરૂચની વિકાસ માટે, જૂના ભરૂચના વિકાસ માટે પ્રયત્ન કરતા હોય તો એના માટે વોટ આપતા પહેલાં મારી આપ બધાને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે નાત જાત ના જુઓ, ધર્મ ના જુઓ, જાતિ ના જુઓ. જે તમારું કામ કરી શકે છે, તમારું મન કહે છે, તમારી અંતરાત્મા કહે છે, એને તમે વોટ આપો, તો જ આપણા ભરૂચનો વિકાસ થશે. અસ્તુ. ભારત માતા કી જય. આભાર.